જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો અને વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી. લગ્નની રાત્રે મારા પતિ રૂમમાં આવે તે પહેલાં મેં કાળો નાઇટ સૂટ પહેર્યો હતો અને તેણે પહેલી જ નજરે જ દિલ આપી ચૂક્યા હતા તે મને. અને હું ગામડાની રહેવાસી હતી, પણ આ નાઇટ સૂટ મને મારી માસીની દીકરીએ આપ્યો હતો, જે તેના પતિ સાથે બહાર રહેતી હતી. અને તેણે મને ઘણી બધી વાતો પણ કહી હતી, જેમ કે મારા પતિને તેના માટે કેવી રીતે પાગલ બનાવી શકાય. જ્યારે મારા પતિ રૂમમાં આવ્યા ત્યારે તેઓ મારો ડ્રેસ જોઈને રોકાઈ ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે હું ગામડાની છું. પ્રીતમની સામે નાઇટ સૂટ પહેરીને હું ખૂબ જ શરમ અનુભવી રહી હતી, પરંતુ તે મારા પતિ હતા અને મારે તેનું દિલ જીતવું જ પડે એમ હતું. મારા લગ્ન વિશે મેં ઘણા સપના જોયા હતા. હું ખૂબ જ ખુશ અને ત્યારે નર્વસ હતી. પ્રીતમ મારી પાસે આવ્યો ત્યારે તેણે મારો હાથ પકડીને પ્રેમથી વાત કરવા માંડી. કહેવા લાગ્યો કે તું બહુ સુંદર છે, અને તેમના આ શબ્દો મને ખૂબ જ ખુશ કરી રહ્યા હતા. પ્રીતમે ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે મને લાગ્યું કે તે મારો ચહેરો બતાવવા માટે કોઈ ભેટ લાવ્યો હશે. પણ પ્રીતમે જ્યારે ખિસ્સામાંથી હાથ બહાર કાઢ્યો ત્યારે મને નવાઈ લાગી. તેના હાથમાં રસગુલ્લાની એક થેલી હતી. પ્રીતમે એ બેગ ખોલીને કહ્યું, લગ્ન પછી હું સૌથી પહેલું કામ તને મારા હાથે લાડ કરવા માંગુ છું. આ સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું અને તે કહેતો હતો કે તે ખાસ મારા માટે આ રસગુલ્લા શહેરમાંથી લાવ્યો હતો. પ્રીતમે મને રસગુલ્લા ખવડાવ્યા અને મેં પણ ખુશીથી રસગુલ્લા ખાઈ લીધા. અને તે રસગુલ્લા ખૂબ જ સ્વાદિષ્ટ હતા. અને પછી હું પ્રીતમ સાથે પ્રેમથી વાત કરવા લાગી અને મને ખબર ન રહી કે હું આટલી ગાઢ ઊંઘમાં કેવી રીતે આવવા લાગી. થોડીવાર પછી હું ભાન ગુમાવી બેઠી હતી અને જ્યારે સવારે મેં આંખો ખોલી તો ઘડિયાળમાં 9 વાગી રહ્યા હતા અને મારા બધા કપડાં ભીના હતા. મને આશ્ચર્ય થયું કે હું મારી પહેલી રાતે કેવી રીતે સૂઈ ગઈ. પછી મેં પ્રીતમ વિશે વિચાર્યું. મને ખબર નથી કે તે મારા વિશે શું વિચારી રહ્યો હશે અને કપડાં કેવી રીતે ભીના થયા. તે સમયે પ્રીતમ રૂમમાં નહોતો અને મેં ઝડપથી મારા કપડાં બદલી નાખ્યા અને સ્નાન કરવા ચાલી ગઈ અને મારા વાળમાં કાંસકો ફેરવ્યો. એટલામાં જ પ્રીતમ રૂમમાં પાછો આવી ગયો અને તે ખૂબ જ ખરાબ મૂડમાં હતો. મેં તેની સાથે વાત કરવાની ઘણી જ કોશિશ કરી, પણ તેણે મારી સાથે વાત કરી જ નહીં. પણ મેં નક્કી કરી લીધું હતું કે હું ગમે તે રીતે પ્રીતમને મનાવીશ જ. પ્રીતમ ઓફિસે ગયા પછી હું મારા સાસુ પાસે ગઈ અને જતાની સાથે જ રડવા લાગી અને તેને કહ્યું કે મેં પ્રીતમને ગુસ્સે કર્યો છે. તેણે કહ્યું, દીકરા, હું પ્રીતમ સાથે રૂમમાં વાત કરીશ. પણ મેં તેનો હાથ પકડીને રોક્યા અને કહ્યું કે તું આ વિશે પ્રીતમ સાથે વાત ના કરતા, નહીં તો તે તમારાથી પણ વધુ મારા ઉપર ગુસ્સે થઈ જશે. પછી મારા સાસુએ સંમતિ આપી અને મને કહ્યું કે નાની નાની વાતોને દિલ પર ના લે. જો તમે થોડા દિવસ પ્રીતમ સાથે રહેશો
તો તમે તેની પસંદ નાપસંદ અને તેની આદતોને સારી રીતે સમજી શકશો. તેમની વાત સાંભળીને મને થોડી રાહત થઈ અને હું મારા માતા પિતાની વહાલી દીકરી હોવા છતાં મારા સાસુ અને સસરાની વહાલી વહુ પણ હતી અને નાનપણથી જ મારી ઈચ્છા તેમના પુત્ર પ્રીતમ સાથે લગ્ન કરવાની હતી અને હું જ્યારે 17 વર્ષની હતી ત્યારે તે મને મળ્યો હતો અને મળતાની સાથે જ તે મને ગમી ગયો હતો અને ખૂબ સુંદર લાગતો પણ હતો. હું ખૂબ જ ખુશ હતી કારણ કે તે મને ખૂબ માન આપતો હતો અને કદાચ તેથી જ મારા માતા પિતાને પણ આ સંબંધ સામે કોઈ જ પ્રકારનો વાંધો નહોતો. પ્રીતમ શહેરમાં સારી નોકરી કરતો હતો. વિડીયામાં જો વધારે પડતા ખોવાઈ ગયા હોય તો પાછા આવો, વિડીયોને લાઈક કરો. તે સવારે ઘરેથી નીકળતો અને સાંજે ઘરે પાછો આવતો. મને નાનપણથી જ શહેરમાં રહેવાનો બહુ શોખ હતો. મને લગ્ન માટે 1 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો અને મેં 1 વર્ષ લગ્નના સપનામાં જ વિતાવ્યું હતું. પણ મને શું ખબર હતી, એક દિવસ મારા બધા જ સપના ધોવાઈ જશે. સારું, થોડા દિવસો પછી પ્રીતમ અને મેં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા અને લગ્ન પછી હું પ્રીતમ સાથે તેના ગામડે આવી ગઈ હતી અને મારી સાસુએ અમારું ખૂબ જ આનંદથી સ્વાગત કર્યું હતું. પરંતુ લગ્નની પહેલી જ રાત્રે પ્રીતમ સૂઈ જવાને કારણે ખૂબ જ ગુસ્સે થયો હતો મારા ઉપર અને તેણે આખો દિવસ મારી સાથે વાત પણ ન કરી હતી. હું આખો દિવસ ખૂબ જ પરેશાન થઈ રહી હતી અને જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે મારી સામે જોયું પણ નહીં અને તે પોતાનો બધો સમય ઘરની છત પરના રૂમમાં જ તેણે વિતાવ્યો હતો અને ગામની મહિલાઓને ધાબા પર જવાની મનાઈ હતી. તેથી જ હું ટેરેસ પર જઈ શકતી ન હતી. રાત્રે પ્રીતમ પોતે મારા રૂમમાં આવ્યો. રડતા રડતા મારી આંખો સૂજી ગઈ હતી. એ મારી પાસે આવીને બેઠો અને બોલ્યો, મને માફ કર, હું ગુસ્સે હતો કારણ કે ગઈકાલે આખી રાત હું તારી બાજુમાં બેઠો હતો અને તું એટલા ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હતી કે મેં તને જગાડ્યા પછી પણ તું જાગી નહીં. તેથી જ હું ગુસ્સે હતો. મને લાગ્યું કે આ મારી ભૂલ હતી. તેથી જ મેં પ્રીતમની માફી માંગી અને મેં કહ્યું કે ભવિષ્યમાં હું તમને આવી ફરિયાદ કરવાનો મોકો ક્યારેય નહીં આપું. અને તે ખુશ થઈ ગયો અને મારા લાંબા કાળા જાડા વાળના વખાણ કરી રહ્યો હતો અને હું વિચારવા લાગી કે આખો દિવસ આટલો ગુસ્સો કર્યા પછી પણ તે આટલો પ્રેમાળ કેવી રીતે હોઈ શકે. અને પ્રીતમે ફરી એકવાર રસગુલ્લા કાઢીને મને ખવડાવ્યા અને કહ્યું કે રસગુલ્લા મને તારા ગાલ જેવા લાગે છે. રાઉન્ડ રાઉન્ડ. તે ના શબ્દોમાં પ્રેમની એટલી બધી મીઠાશ હતી કે મને શરમ આવવા લાગી હતી. અને પ્રીતમે મારો હાથ પકડીને મારી સાથે વાત કરી રહ્યો હતો અને કંઈક એવું બોલી રહ્યો હતો કે મને કંઈ જ ભાન ન હતું. અને થોડીવાર પછી હું પાછી ગાઢ નિંદ્રામાં સરી પડી હતી. ફરી એકવાર મેં પ્રીતમને નારાજ કર્યો હતો અને હું સવારે જાગી ત્યારે 10 વાગી ગયા હતા અને મારા હોશ ઉડી ગયા અને અચાનક મને
પ્રીતમ પર થોડી શંકા થવા લાગી. રાત્રે જ્યારે હું રસોડામાં રસોઈ કરવા ગઈ ત્યારે મેં મારા સાસુને શું રાંધવું છે તે પૂછવાનું વિચાર્યું, અને જ્યારે હું તેના રૂમ તરફ ગઈ ત્યારે મારા સાસુના શબ્દોથી મને આશ્ચર્ય થયું. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે જે મારું ઘર બરબાદ કરશે તે બીજું કોઈ નહીં પણ મારી સાસુ જ છે. તેણીએ ગુસ્સે થઈને પ્રીતમને કહ્યું કે મેં તને કહ્યું છે કે તારી પત્નીને વહેલી તકે છૂટાછેડા આપી દે, પણ તને બિલકુલ ખબર નથી. મેં જાતે જોયું છે કે તારી પત્ની કેટલી ખોટી છે અને તને ખબર પણ નથી. આના પર પ્રીતમ કહેતો હતો કે માં, તેને છોડીને જવું મારા માટે અશક્ય છે અને તે મારી પત્ની છે અને હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. તેમાં હજારો ભૂલો છે, પરંતુ હું તેને ક્યારેય છોડી શકું તેમ નથી. પ્રીતમ મારા પ્રત્યે તેના પ્રેમની વાતો કરતો હતો અને મારી સાસુ મારું ઘર તોડવામાં વ્યસ્ત હતી. શું ચાલી રહ્યું હતું હું કશુંક સમજી શકતી ન હતી. જે સાસુ મને આટલા પ્રેમથી પરણાવીને ઘરે લઈ આવી, તો પછી તે છૂટાછેડા લેવાની વાત કેમ કરી રહી હતી? અને પ્રીતમ જે મારા પર ખૂબ ગુસ્સે હતો તે મને કેટલો પ્રેમ કરે છે અને મારા માટે તેની માતા સાથે પણ અત્યારે તે લડી રહ્યો છે. મારું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું હતું અને પ્રીતમ જ્યારે રૂમમાં આવ્યો ત્યારે મને તેના રસગુલ્લા ખાવાની ઈચ્છા નહોતી. મેં તેના હાથમાંથી રસગુલ્લાની થેલી લીધી અને ત્યારબાદ મારી સાસુએ તેને કોઈ કામ માટે બોલાવ્યો અને તે તેની પાસે ગયો. પછી મેં ગુપ્ત રીતે રસગુલ્લાની બેગ છુપાવી દીધી અને મારી આંખો બંધ કરી દીધી અને ઊંઘી ગઈ હોય એવું ડોળ કરવા લાગી. પ્રીતમ જ્યારે રૂમમાં આવ્યો ત્યારે મને નવાઈ લાગી. મેં જે જોયું તેના પર હું વિશ્વાસ કરી શકતી ન હતી. પ્રીતમે મારા પણ પાણીનો ગ્લાસ રેડ્યો, પણ મેં મારી આંખો ખોલી જ નહીં. અને આજે હું પણ સત્ય સામે જોવા માંગતી હતી. ત્યારે પ્રીતમે કોઈને ફોન કરીને અંદર આવવા માટે કહ્યું અને તેણી સંપૂર્ણપણે બેહોશ થઈ ગઈ છે. થોડી વાર પછી એક સુંદર છોકરી મારા રૂમમાં આવી અને પ્રીતમ સાથે બેઠી અને બંને એકબીજા સાથે એટલા નજીક હતા કે મારો જીવ જતો હતો. હવે મારામાં જરાય સહન કરવાની હિંમત જ ન હતી ને ઠંડા પાણીને લીધે મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હું ઊભી થઈને બેઠી થઈ. મને જાગતી જોઈને બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને મેં ગુસ્સાથી પ્રીતમ તરફ જોયું. એ વખતે મને એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે મને પ્રીતમનો જરાય ડર જ નહોતો. મેં પ્રીતમને કહ્યું કે આજે મને કહે છે કે આ છોકરી કોણ છે અને રસગુલ્લામાં એવું શું હતું કે હું આટલી ઊંડી ઊંઘી જતી હતી? તે આ બધું કેમ કર્યું અને મારી સાથે આટલો મોટો દગો કેમ કર્યો? મેં પ્રશ્નો પછી પ્રશ્નો પ્રીતમને પૂછવાના ચાલુ કરી દીધા હતા અને મારી અંદર તોફાન ઊંડું ઉમળી રહ્યું હતું. અને પ્રીતમે દૂર જોઈને કહ્યું કે આ છોકરી મારી પત્ની છે. તે ક્યારેય મારી સાથે લગ્ન કરવા માંગતો ન હતો, પરંતુ તેની માતાની જબરદસ્તીથી તારી સાથે મારે સંબંધ નક્કી થયો. અને મારી પત્નીનું નામ સાંભળીને તો મારા રૂવાટા ઊભા થઈ ગયા અને
પ્રીતમ કહેતો હતો કે આપણા લગ્ન રોકવા માટે તે 3 દિવસ પહેલાં સંગીતાને તેની પત્ની બનાવીને ઘરે લાવ્યો હતો. તે વિચારીને તેની માતા સંગીતાને તેની વહુ સમજીને આપણા લગ્ન રોકી દેશે. પરંતુ મારી માતાએ એક પણ વાત ન માની અને તેણે મારા પણ દબાણ કરવાનું ચાલુ રાખ્યું, જેથી મારા તારી સાથે લગ્ન કરાવી દીધા અને સંગીતાને છૂટાછેડા આપવાની વાત કરવા લાગી. મેં સંગીતાને ટેરેસ રૂમમાં રાખી, કારણ કે ગામમાં મહિલાઓને ટેરેસ પર જવાની પરવાનગી હોતી નથી અને તેથી જ મને ખબર હતી કે તું ક્યારેય ટેરેસ ઉપર જઈશ નહીં. મેં જાણી જોઈને રસગુલ્લામાં નશાની દવા ભેળવી દીધી હતી અને તને આપી, જેથી કરીને તું સૂઈ જાય. અને સંગીતા શહેરની છોકરી છે, તેથી જ માતા તેને પસંદ નથી કરતી અને તે દરરોજ સંગીતાને છૂટાછેડા લેવાની વાત કરતી રહે છે. અને સંગીતા મારો પહેલો પ્રેમ છે. મેં આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી, જેથી મારે તને અપનાવી પડે નહીં. પ્રીતમ ક્યારેય સંગીતાને છોડી શકે તેમ ન હતો અને હું આ વાત ખૂબ જ સારી રીતે સમજી ગઈ હતી. અને આ સાંભળ્યા પછી મારી પાસે કહેવા માટે કંઈ બચ્યું પણ ન હતું. હું હવે સમજી ગઈ કે ગઈકાલ રાત્રે મારી સાસુ મારાથી નહીં પણ પ્રીતમથી સંગીતાના છૂટાછેડાની વાત કરી રહી હતી, જેની મને ગેરસમજ થઈ ગઈ હતી. મારી બરબાદી પાછળ માત્ર પ્રીતમ જ નહીં, મારી સાસુનો પણ હાથ હતો અને તેણે જાણી જોઈને તેના પુત્ર પ્રીતમના લગ્ન તેની મરજી વિરુદ્ધ મારી સાથે કરાવ્યા હતા. ત્યારે પણ મેં તેણે મારી સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. મેં પ્રીતમ સાથે લગ્નના ઘણા સપના જોયા હતા અને પરંતુ હું ક્યારેય એવી વ્યક્તિ સાથે રહી શકતી નથી કે જે બીજાને આટલો બધો પ્રેમ કરતી હોય, જે તેના ખાતર રસગુલ્લામાં નશીલા પદાર્થ ભેળવીને મને ખવડાવી શકે છે. મેં મારી બેગ પેક કરી અને મારા સાસુને વંદન કરીને હું મારા ગામ જવા માટે નીકળી ગઈ. મારા સાસુએ મને સમજાવવાની અને રોકવાની ઘણા પ્રયાસો કર્યા કે પ્રીતમ સંગીતાને છોડીને મને સ્વીકારીને મારો બની જશે, પણ હું સંમત ન થઈ. મેં મારા માતા પિતાને કહ્યું અને પ્રીતમથી છૂટાછેડા લઈ લીધા અને હું મારા માતા પિતાની વહાલી દીકરી હતી અને તે પોતે પણ મને આવી હાલતમાં જોઈ શકતા ન હતા. થોડા સમય પછી મારા માટે સારો સંબંધ જોઈને તેણે મને બીજી વાર લગ્ન કરવાનું કહેવાનું ચાલુ કર્યું. મેં ત્યારે સ્પષ્ટ ના પાડી દીધી હતી. હવે મારે આગળ વધવાનું હતું, મારા પગ પર ઊભા રહેવાનું હતું. મારો અભ્યાસ અને પેપર પણ પૂરા થઈ ગયા હતા અને મેં ફરીથી મારો અભ્યાસ શરૂ કર્યો હતો. અને જરૂરી નથી કે દરેક લગ્ન સફળ હોય, પરંતુ નિષ્ફળ લગ્નનો અર્થ એ નથી કે વ્યક્તિ પણ નિષ્ફળ ગઈ છે. મારા નિષ્ફળ લગ્ન પછી હું મારા જીવનમાં સફળ થઈ ગઈ છું અને મારા જિલ્લાના IPS અધિકારી બનીને મેં મારા ગામ અને મારા માતા પિતાનું ગૌરવ વધાર્યું છે. જો મારી કોઈ બહેન નિષ્ફળ દાંપત્ય જીવનનો ભોગ બની હોય તો તે પણ પોતાના જીવનનો ત્યાગ ન કરવો
જોઈએ અને બીજું સફળ જીવન શરૂ કરવું જોઈએ. વિડીયો ગમ્યો હોય, આની પાછળનો સાર ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ